તમે વિચાર કરો, હું તો હમણાંથી આ વિસાવદરના આશીર્વાદથી વિધાનસભામાં જવા લાગ્યો. ભાજપના ધારાસભ્યો કે ભાજપના મંત્રીની કોઈ ત્યાં વેલ્યુ જ નથી. અહીંથી એમ કે હાલો મુખ્યમંત્રીને રજૂઆત કરું, ત્યાં પાનના ગલ્લે ઉભા હોય એમ ઉભા હોય છે મુખ્યમંત્રી ટેબલ સામે. કાયદેસર કોઈ પણ ભાજપનો નેતા જો જિંદગી મુખ્યમંત્રીને મળીને આવ્યો હોય, એને માણા હામખાને પૂછશો કે એના પાનના ગલ્લે ઉભો રહ્યો પડે, ઉભા રહો છો, એને હાથ પાડી પડે હામખાને. કોઈ ઓકાત વેલ્યુ કાંઈ છે જ નહીં. તમે કોના ભરોસે હાલો છો? તમને એમ થાય કે આ મુદ્દો આવે હાલો ધારાસભ્યને કહીએ, પણ હવે ઈ તો પટ્ટાવાળો છે એની અંદર. આ ધારાસભ્ય છે જેનો રાજ્ય આવતી નાટક 9 લાખ માળવાનો રાજા આવતો, માઇક લાગીને માઇક આવે, રાજ્ય બધા બેઠા હોય, નાટક ચાલતું હોય ભવાય, એટલે બોલો છે બાકી રાજકોટથી અપાઈ જાય, ખબર પડે આ તો ઘાટમાં બે થાય કે ન થાય. આ માળા ફેંકી નાખી દે, લઈ જા વધામણી. આ બધા એવા છે, અહીંયા આવે ત્યારે મોટા એમ લાગે કે આ તો કદાવર નેતા છે. હું ખબર ત્યાં અંધારામાં થાળી વાટક્યા નહીં ધોવડાવતા હોય એની આપણે ક્યાં ખબર છે. હા આવું આવે ભલું થાજો ભાઈ. વિસાવદરના અમારા ખેડૂતોનું ભગવાન એને બહુ સુખી કરે કે મને ત્યાં મોકલ્યો તો હું ન્યાથી બધું જાણીને આ બધું આખા ગામને કહી દેવું છે. ગામમાં બધું ખુલ્લું પાડી દેવું છે. આમ આવે કોઈ ના નહીં પાડીએ કે મેં મારી નજરે જોયેલી વાત છે, કોઈ ના નહીં પાડીએ. અને તમને એમ કે ઇકોઝોનનો મુદ્દો છે, ખેતીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, હાલો મંત્રી રજૂઆત કરવા જાય એટલે ગામનો ભાજપનો કઈ વ્યક્તિ હોય 10 જણા લઈને જાય, ત્યાં થોડું ફોટોગ્રાફર ચા પાણી બધું હોય એટલે એ બેહાડે. અમારે આ બોરવાથી અમારા પ્રવીણભાઈ આવ્યા છે, આ વિપુલભાઈ અમારે માધુપુરથી છે, અમારા આગેવાન છે, આમ છે તેમ છે કે મંત્રી સામે બેહાડે. પછી બધી રજૂઆત ચાલુ થાય. અમારા ખેડૂતોનો સાહેબ પ્રશ્ન એવો છે કે ઇકોઝોન બાબતે જરાક બહુ નારાજગી છે લોકોમાં, આમ છે તેમ છે. બધી વસ્તુ સાંભળેલો મંત્રી મનમાં એમ વિચારતો અહીંયા મને કેટલા દી રાખે એનું નક્કી નથી, તો આ ક્યાં લઈને હમણાં ઓલા મોદી સાહેબ આવ્યા છે, રહેશું નહીં એને ઈ ધબકારા નથી લાગે. તમે ઇકોઝોનનું લઈ જાઓ, તમે ગામની ગટરનું લઈ જાઓ, કે પેલા મારું કરું તારું કરું. અને તમે મજાની વાત જુઓ, ફૂલ મજાની વાત કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ભાજપ પાર્ટીમાં કાંઈ બેહી ગઈ છે. એકે ભાજપ વાળો કે નામ કાઢતો જ નથી. નકરું હોય કે મોઢું લઈને સારું જાણે કે કઈક નાનું મરસ થઈ ગયું પાર્ટીમાં, એવું મોઢું લઈને ફરે. બોલે નહીં, ચાલે નહીં, હાવ ટાણીવાળા મોઢા લઈને ફરે છે. છેલ્લે મોદી સાહેબે નિકોલમાં હોક ભાંગવા આવવું પડ્યું. હવે તો નામ કાઢો નહીં, વિસાવદરમાં હોક ભાંગવા આવ્યા. આ વિસાવદરમાં નાનું મરણ બાજુ ડબ્બોસી જાણીને ઉપાડે કે ગુના લઈ આવ્યા. આને પક્ષપલટો કરાવું, બોલ્યો એને પક્ષપલટો કરાવું, આ કોણ છે એને પક્ષપલટો કરાવું, ભલાને એને લઈ લો. બરાબર વિસાવદરમાં કાઢે ચડ્યા. મેં ચેલેન્જ મારી છે કે આખા ભારત દેશના ભાજપના કોઈ ઇટાલિયન દીવડાવી બતાવે તો માનું કે બે ગુના લઈ આવ્યા. જ્યાં કોઈના પક્ષપલટો હવા છાપું ખોલો તો કે લે આવી ગયો. માંડ તમને થોડીક રાહત થાય, શ્વાસ હેઠો બે, બપોરનું વાળા રોટલા પાણી કાંઈ તમને એમ થાય ઘઉં નહીં વાંધો હતા, 4 વાગે લોકા હમાસર ખાઈ રાતે 12 વાગે સુધી ઊંઘ ન આવે. માંડ હું વળી સાપું ખોલો તા કે વીરો ગયો એવો ઉપાડો લીધો તો ભાજપ વાળા. પણ આમ જો વિસાવદરના ખેડૂતો દાટો બાંધી હવે હામાં મળતા બીજી વખત. અને ઈ વાતની મજા ચૂંટણીનું પરિણામ આવવાના 2 મહિના સુધી મજા આવે છે. કેવો ડાટો માર્યો નગર કે ગુના હકના નહોતા રહેતા. મારી વાત સાચી છે ખોટી? કેવું નીકળા ઉડી ગયું. હું બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે દોસ્તો
અત્યારે જે કાંઈ પણ આપણે ભલે આપણે હસતા હસતા વાત કરી, કેમ કે રોયે મેળ નથી પડે એમાં. અને ઈ તો એમ ઈચ્છે છે ભાજપ વાળા ગામ હોવે. આપણે એવા માણસ નથી. આપણે હસતા હસતા ડાકો મારી દેવાનો, ખબર નથી પડવાની કોણ ડાકો મારી. રાત કાઢતા કાઢતા ઉપાડ લેવાનો છે. ઈ કરી નીકળો ખાવાનું લેવાનું છે. અને એટલે હું કેમ હસતા હસતા વાત કરું. બહુ ગોવડાયા છે ખેડૂતોને, મજૂર માણસોને, નાના માણસોને, લાચાર માણસોને. ગોવડાવામાં કઈ ભાજપે બાકી નથી રાખ્યું. પણ આપણે રોતા રોતા દાંત કાઢતા કાઢતા કાર્યક્રમ કરવાનો છે અને હી 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 કરતા કરતા રવાના કરી દેવાના. આવ